ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ચોક્કસ જગ્યાએથી જ સ્ટેશનરી ખરીદવા દબાણ કરાતું હોવાના આ કેસમાં રાજકોટમાં સ્કૂલ મોલના સેટિંગના મામલામાં નોટિસ આપવામાં આવી છે। રાજકોટની 10થી વધુ ખાનગી શાળાની નોટિસ ફટકારાઈ છે। ડીઈઓના પરિપત્રના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારાઈ। સમગ્ર મામલે સવારે 11 વાગે ડીઈઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે। તો ખાનગી શાળાઓ દ્વારા અમુક ચોક્કસ સ્ટેશનરીમાંથી જ વસ્તુઓ ખરીદવા માટે વાલીઓને દબાણ કરવામાં આવતું હતું। રાજકોટની ભરાડ સ્કૂલ, મોદી સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ, નિર્મલા સ્કૂલ, તપન સ્કૂલ સહિત અન્ય સ્કૂલના પુરાવા ડીઈઓને અપાયા છે। એનએસયુઆઈએ પણ તમામ ખાનગી શાળાના પુરાવા આપ્યા હતા। આજ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, ગઈકાલે આખું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, એડ્યુ મોલ ખાતે આપ ઉપસ્થિત થયા હતા અને અંતે નોટિસ પણ એડ્યુ મોલને ફટકારવામાં આવી અને જે મંડપ બાંધવામાં આવ્યો હતો એ પણ હટાવી દેવામાં આવ્યો અને હવે ડીઈઓ આજે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે કારણ કે પરિપત્રનું ઉલ્લંઘન સ્પષ્ટપણે અમુક સ્કૂલો દ્વારા થઈ રહ્યું છે। શું જાણકારી આ કેસમાં? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ન્યૂઝ કેપિટલના હાથે 5 જેટલી શાળાના એ પુરાવા લાગ્યા હતા। ડીઈઓને પણ સમગ્ર ઘટનાની ન્યૂઝ કેપિટલે વાત કરી હતી। શાળાઓ દ્વારા વાલીઓને એક પ્રેશર કરવામાં આવી રહ્યું હતું કે અમુક ચોક્કસ જગ્યાએથી જ બાળકોની સ્ટેશનરીની ખરીદી કરવામાં આવે। રાજકોટની વિવિધ સ્ટેશનરીના નામ હતા, તેમાં એજ્યુકેશન મોલનું પણ નામ હતું। આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો હાલ આ ડીઈઓએ આ સમગ્ર મામલે લાલ આંખ કરી છે। ગઈકાલે સાંજે 6 જેટલી શાળા હતી, પરંતુ આજે 10થી વધુ શાળાને નોટિસ ફટકારાઈ છે। ડીઈઓ પાસે પુરાવા છે। એનએસયુઆઈએ પણ સમગ્ર જે ખાનગી શાળાઓ છે તેના પુરાવા આપ્યા છે। જે શાળાઓ દબાણ કરતા હતા વાલીઓને, તે તમામ શાળાને નોટિસ ફટકારાઈ છે। હાલ તો કઈ શાળા છે તે શાળાનું લિસ્ટ ડીઈઓ પત્રકાર પરિષદમાં જ જાહેર કરશે, પરંતુ જે પુરાવા સામે આવ્યા હતા તેમાં રાજકોટની ભરાડ સ્કૂલ હતી, મહાત્મા ગાંધી સ્કૂલ હતી, રાજકોટની મોદી સ્કૂલ હતી, તપન સ્કૂલ હતી, એ સહિત અન્ય સ્કૂલ પણ હતી। આ સમગ્ર જે ખાનગી શાળાઓ છે તે સ્પષ્ટપણે પોતાની મિલીભગત હોય તેવી જ સ્ટેશનરીઓમાં વાલીઓને જવાનું કહે છે, તેના યુનિફોર્મ પણ તે જ જગ્યાએથી લેવાનું કહે છે। માટે રાજકોટની જે બીજી નાની સ્ટેશનરીના ઓનર છે તેમણે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેઓ પણ આગામી દિવસોમાં આંદોલન પણ કરવા જઈ રહ્યા છે, કારણ કે જે ખાનગી શાળા છે તેની જોહુકમી સામે હવે વાલીઓ મેદાને આવ્યા છે અને જે અન્ય નાના જે સ્ટેશનરી ધારકો છે એ પણ મેદાને આવ્યા છે। જી ઋષિ, જે પ્રમાણે ડીઈઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, આજે શાળાઓ છે જેમણે પરિપત્રનો ઉલાળ્યો કર્યો હતો, હવે તેમની ઉપર કઈ રીતની કામગીરી કરવામાં આવશે? હાલ તો અત્યારે ચોક્કસ દિવસની નોટિસ ફટકારવામાં આવી છે। જે રાજકોટની ખાનગી શાળા છે એટલે તમામ ખાનગી શાળામાં ડીઈઓ દ્વારા અત્યારે પણ કાર્યવાહી શરૂ જ છે। તેમના જે પુરાવા છે તેની પણ ચકાસણી શરૂ છે અને શાળા પાસેથી આ નોટિસ દ્વારા તે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે ચોક્કસ દિવસ છે તે ચોક્કસ દિવસની અંદર તમામ જે ખુલાસો છે તે લઈ લેવામાં આવશે અને ત્યારબાદ તેને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે તમામ ખાનગી શાળા છે તેની ઉપર કાર્યવાહી કરવાની તો ચોક્કસ જ છે। 10થી વધુ જે શાળા છે તે તમામ શાળા ઉપર કાર્યવાહી ચોક્કસ થવાની જ છે। મિનિમમ દંડની જો વાત કરવામાં આવે તો 25,000 રૂપિયા એક શાળાને મિનિમમ દંડ ફટકારવામાં આવશે અને જરૂર પડશે તો અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે। જી, આપનો આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે